ક્યારે વિચાર્યું છે કે આપણા શરીરની અંદર એક આખી ફેક્ટરી ચાલી રહી છે? એક એવી ફેક્ટરી જે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તેને શક્તિમાં ફેરવે છે. તો ચાલો આજે આપણે એ જ અદ્ભુત ફેક્ટરી એટલે કે આપણા પાચનતંત્રની એક રોમાંચક સફર પર નીકળીએ. જરા વિચારો, આપણે જે ભોજન લઈએ છીએ એ પેટમાં ગયા પછી ક્યાં જાય છે અને એમાંથી આપણને કામ કરવાની, વિચારવાની કે પછી રમવાની શક્તિ કેવી રીતે મળે છે? બસ આજે આપણે આ જ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. આ જુઓ, આ છે આપણો આજનો મેપ. આ ચિત્ર આપણને ખોરાકની એ આખી સફર બતાવશે જે મોંથી શરૂ થઈને શરીરના દરેક કોષ સુધી પહોંચે છે. તો ચાલો આ સાહસ માટે તૈયાર થઈ જઈએ. તો આપણી યાત્રાનું પહેલું સ્ટોપ છે મુખ, એટલે કે આપણી પાચન ફેક્ટરીનો મેઇન એન્ટ્રન્સ ગેટ. અહીંથી જ ખોરાકના રૂપાંતરણની આખી અદ્ભુત પ્રક્રિયાની શરૂઆત થાય છે. જેવો આપણે કોળીઓ મોંમાં મૂકીએ એટલે તરત જ એક્શન શરૂ થઈ જાય છે. સૌથી પહેલાં આપણા દાંત એક મશીનની જેમ ખોરાકને બારીક ટુકડાઓમાં કાપી નાખે છે અને એ જ સમયે લાળ એમાં ભળીને તેને એકદમ નરમ બનાવી દે છે, જેથી તેને ગળવામાં સરળતા રહે. અને અહીં આપણી મુલાકાત થાય છે આપણા પહેલા કેમિકલ હીરો સાથે, એમાઇલેઝ. આ એક ઉત્સેચક છે, એટલે કે એક એવો મદદગાર જે પાચનનું કામ શરૂ કરે છે. એ મોંમાં જ રોટલી કે બટાકા જેવા સ્ટાર્ચને તોડીને સાદી શર્કરામાં ફેરવવાનું કામ શરૂ કરી દે છે. હવે મોંમાંથી ખોરાક એક લાંબી પાઇપ એટલે કે અન્નનળીમાંથી સરકીને સીધો પહોંચી જાય છે જઠરમાં. અને અહીંનું વાતાવરણ તો સાવ અલગ જ છે. જઠર તો જાણે એસિડનો એક ધગધગતો કુંડ છે. આપણા મેપ પર નજર કરીએ તો આપણે હવે જઠર સુધી પહોંચી ગયા છીએ. જુઓ, આ કોઈ સાદી કોથળી નથી, પણ એક શક્તિશાળી મિક્સર જેવું છે જે સતત સંકોચાઈને ખોરાકને વલોવે છે અને તેને પાચક રસો સાથે બરાબર મિક્સ કરે છે. જઠરનું સૌથી મોટું હથિયાર છે હાઇડ્રોક્લોરિક એસિડ. એનું કામ બેવડું છે. એક તો એ ખોરાક સાથે આવેલા નુકસાનકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને બીજું એ બીજા ઉત્સેચકોને કામ કરવા માટે એકદમ પરફેક્ટ એસિડિક વાતાવરણ તૈયાર કરી આપે છે. અને જેવું એસિડ પોતાનું કામ શરૂ કરે એટલે તરત જ એન્ટ્રી થાય છે પેપ્સિનની. આ પેપ્સિન એકદમ એક્સપર્ટ છે. એ સીધો જ દાળ, દૂધ કે પનીરમાં રહેલા પ્રોટીન પર હુમલો કરે છે અને તેને નાના નાના કણોમાં તોડી નાખે છે. જઠરમાંથી પ્રોસેસ થયા પછી ખોરાકનો પ્રવાહી પદાર્થ હવે એક લાંબી, ગૂંચળાવાળી અને રહસ્યમય ટનલમાં પ્રવેશે છે, જેને આપણે આંતરડા કહીએ છીએ. સાચું કહું તો આપણી આખી યાત્રાનો આ સૌથી લાંબો અને સૌથી મહત્વનો તબક્કો છે. નાનું આંતરડું એ આપણી પાચન ફેક્ટરીનું રિયલ પાવરહાઉસ છે. અહીં યકૃત અને સ્વાદુપિંડ જેવા મદદગાર મિત્રો પોતાના પાચક રસો મોકલે છે, જેનાથી પોષક તત્વોનું ફાઇનલ પાચન થાય છે. અને પછી આંતરડાની દિવાલમાં રહેલા લાખો રસાંકુરો આ બધા જ પોષક તત્વોને શોષીને સીધા લોહીમાં મોકલી દે છે. હવે જે ખોરાક પચ્યો નથી અથવા જેની જરૂર નથી તે મોટા આંતરડામાં આગળ વધે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ મોટા આંતરડાની લંબાઈ લગભગ 1.5 મીટર જેટલી હોય છે. છે ને કમાલની વાત? તો બંને આંતરડાનું કામ એકદમ અલગ છે. જો નાનું આંતરડું એક જ્યુસરની જેમ ખોરાકમાંથી બધા પોષક તત્વો નીચોવી લે છે, તો મોટું આંતરડું એક સ્પોન્જની જેમ બાકી બચેલા પદાર્થમાંથી વધારાનું પાણી શોષી લેવાનું કામ કરે છે. પણ આ બધું પાચન આટલી સરળતાથી કેવી રીતે થાય છે? આની પાછળ એક આખી ટીમ કામ કરે છે. તો ચાલો હવે મળીએ આપણી સ્પેશિયલ કેમિકલ ક્રૂને, જે પડદા પાછળ રહીને આખી પ્રક્રિયાને સફળ બનાવે છે. યકૃત અને સ્વાદુપિંડ આ બે એવા અંગો છે જે પાચનમાં બહુ મોટી મદદ કરે છે. યકૃત પિત્તરસ બનાવે છે, જે ચરબીને તોડવામાં માસ્ટર છે. અને સ્વાદુપિંડ તો જાણે ઉત્સેચકોની આખી સેના જ મોકલે છે, જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી બધા પર કામ કરે છે. આ ટેબલ પર એક નજર કરો. આપણી કેમિકલ ક્રૂના દરેક સભ્યનું કામ એકદમ ફિક્સ છે. જેમ કે એમાઇલેઝ કાર્બોહાઈડ્રેટ્સને નિશાન બનાવે છે, ટ્રિપ્સિન પ્રોટીનનું વિઘટન કરે છે અને લાઇપેઝ ચરબીને તોડવાનું કામ કરે છે. દરેકનું ટાર્ગેટ એકદમ પાક્કું છે. અને આટલી બધી મહેનત પછી પરિણામ શું મળે છે? વાહ! જટિલ ખોરાક હવે શક્તિના નાના પેકેટમાં ફેરવાઈ ગયો છે. કાર્બોહાઈડ્રેટ્સ ગ્લુકોઝમાં, પ્રોટીન એમિનો એસિડમાં અને ચરબી ફેટી એસિડમાં ફેરવાઈ જાય છે. આ એવા સ્વરૂપો છે જેને આપણું શરીર તરત જ વાપરી શકે છે. તો બસ ખોરાકના એક કોળિયાથી શરૂ થયેલી આ અવિશ્વસનીય યાત્રા હવે અહીં પૂરી થાય છે.
જરા શાંતિથી વિચારીએ તો ખ્યાલ આવે કે આપણું શરીર અંદરથી કેટલી અદ્ભુત રીતે કામ કરી રહ્યું છે. આ કોઈ જાદુથી ઓછું નથી, ખરું ને? એક થાળી ભોજન શક્તિના એવા નાના નાના કણોમાં ફેરવાઈ જાય છે જે આપણા મગજથી લઈને પગના અંગૂઠા સુધી શરીરના દરેક કોષને જીવંત રાખે છે અને ઊર્જા પૂરી પાડે છે. અને છેલ્લે આપણું લોહી એક સુપરફાસ્ટ ડિલિવરી સર્વિસની જેમ આ બધી જ શક્તિને શરીરના ખૂણે ખૂણે દરેક કોષના દરવાજા સુધી પહોંચાડે છે. અને આનાથી જ આપણે સ્વસ્થ અને શક્તિશાળી રહી શકીએ છીએ. તો હવે જ્યારે આપણે જાણીએ છીએ કે આપણો શરીર ખોરાકને પચાવવા માટે કેટલી મહેનત કરે છે, તો શું આપણે એના માટે થોડું સારું અને પૌષ્ટિક બળતણ ન પસંદ કરી શકીએ? આશા છે કે આ જાણકારી આપણને સૌને એક સ્વસ્થ જીવનશૈલી તરફ ચોક્કસ પ્રેરણા આપશે.